હેરિટેજ ગરબા દ્વારા આગામી નવરાત્રિ આયોજન બાબતે ખોડાબા હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ, જેની ખેલૈયાઓ અને મા અંબાના ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તે નવરાત્રિને હવે થોડા દિવસોની જ વાર છે, ત્યારે પાટણ શહેરના ખોડાબા હોલ ખાતે દર વર્ષે રંગેચંગે નવરાત્રિ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે હેરિટેજ ગરબા પાટણ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે। આગામી કાર્યક્રમની રૂપરેખા જણાવી, જેમાં 24 સીસીટીવીથી અદ્યતન સુરક્ષા અને વ્યવસ્થા સાથે બીજા 12 કેમેરા પણ લાગવામાં આવશે। ગરબા ગાવા 8 જેટલા ખ્યાતનામ કલાકારો સહિત અન્ય સિંગર પણ જોડાશે, તેમજ આ વર્ષે ગેટ એન્ટ્રીને હેરિટેજ લુક આપવામાં આવશે। સાથે સેલ્ફી પોઈન્ટ તેમજ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વિવિધ ઇનામો પણ રાખવામાં આવ્યા છે। ગરબા રમવા માટે પારંપરિક પોશાક ફરજિયાત રહેશે, એવું હેરિટેજ ગ્રુપના સંયોજક ચિરાગભાઈ પટેલે જણાવ્યું છે। સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશેષ કાળજી પણ રાખવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ, જેન્ટ્સ સહિત મહિલા બાઉન્સર તેમજ ગરબા મેદાનમાં પણ સુરક્ષા જવાનો તૈનાત કરાશે। ફાયર સેફટીની પણ સુવિધા ઉપલબ્ધ છે। આવનારા 17 તારીખે ગરબાનો ઇતિહાસ અને તેની પરંપરા મુજબ શક્તિવંદન કાર્યક્રમ યોજવામાં આવશે। હેરિટેજ ગ્રુપ જીવદયાના સંકલ્પ સાથે કાર્યરત છે, જેમાં 100 કરતાં પણ વધારે સેવાભાવી યુવા મિત્રો જોડાયેલા છે। પત્રકાર પરિષદ દરમિયાન સંયોજક ચિરાગભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ઉપસ્થિત સર્વ મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ સમગ્ર કાર્યક્રમ સફળ રહે એવી મા અંબાને મંગલ કામનાના ભાવ સાથે પત્રકાર પરિષદ પૂર્ણ થઈ હતી। ભરતભાઈ એલ જોશી સાથે રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। દર વર્ષની જેમ ચાલુ સાલે 2025માં ગરબા મહોત્સવનું આયોજન કરેલું છે 10 દિવસનું। 4 દિવસ આપણે રેગ્યુલર કલાકાર જે હોય છે એ રાખેલા છે, અને એના સિવાય 8 દિવસ જુદા જુદા નામાંકિત કલાકારોને આપણે આમંત્રિત કરેલા છે। અને આ વખતે ટ્રેડિશનલ ગ્રાઉન્ડ મોટું કરી ફૂલ્લી ટ્રેડિશનલ કરેલું છે, એટલે જે બી ગરબા રમવા ઈચ્છુક વ્યક્તિઓ આવતા હોય, ખેલૈયા આવતા હોય, એમને ખાસ વિનંતી કે ટ્રેડિશનલ પહેરીને જ આપણે ગરબા રમી શકશું। હેરિટેજ ગરબામાં તમે એન્ટ્રી તો લઈ શકશો, પણ ગરબા ટ્રેડિશનલ કપડાં સિવાય રમી નહીં શકો। વત્તા પાર્કિંગ માટે અમે બાજુમાં 2 મોટા પ્લોટ રાખેલા, અને 2 વ્હીલરના પાર્કિંગ અમારે ખોડાબામાં જ બહુ મોટું પાર્કિંગ રાખેલું। સિક્યુરિટી માટે સિક્યુરિટીમાં અમે 5 ગનમેન રાખેલા છે આગળ, 5 લેડીઝ બાઉન્સર અને 20 જેન્ટ્સ બાઉન્સર। કેમેરામાં અમારા ખોડાબા હોલના પોતાના 24 કેમેરા PTZ બધી બાજુ ફરી શકો એવા ચાલુ જ છે, અને આપણા જે ગ્રાઉન્ડની અંદર 12 કેમેરા બીજા લગાવવાના છે। અચાનક કોઈ ઘટના બની ગઈ હોય તો એની સરકાર ગાઈડલાઇન્સ પ્રમાણે તમારા માટે કોઈ સેફટી ફાયર સેફટી માટે અમારા ભાઈ 2 પ્લોટની અંદર 150 સ્પ્રિંકલર છે, એ એક સ્વિચથી ચાલુ કરીએ એટલે 150 જગ્યાએ ફુવારા ચાલુ થઈ જાય। વત્તા અમે જે ફાયર એક્ઝિક્યુટર છે એ થોડા અંતરે 25 મીટર લગાવવાના છીએ। 2 પાણીના ટેન્કર બી સ્ટેન્ડ બાય રાખીએ છીએ દર સાલની જેમ। ટિકિટનો દર અમે આ સાલ 150 હતો, એનો 200 રૂપિયા કર્યો છે। કેટલા વાગ્યા સુધી ગરબાનું આયોજન? ગરબાનું આયોજન 12 વાગ્યા સુધી, 9 થી 12। એન્ટ્રી ગેટ એક હશે, એમાં 8 લાઈનો હશે। એક્ઝિટ માટે 2 ગેટ રાખેલા છે। ચિરાગભાઈ, તમે હમણાં થોડી વાર પહેલાં પોલીસ બંદોબસ્તની વાત કરી, અહીંયા પોલીસ બંદોબસ્તની વાત કરી, એમાં કઈ રીતનો પોલીસ બંદોબસ્ત? પોલીસ બંદોબસ્તમાં અમને GRD જવાનો બહાર આપે છે। અંદર 2 PSI અને બીજા જે કોન્સ્ટેબલને એ ગ્રેડના હોય એ ગ્રેડના જવાનો આપણને અંદર ગ્રાઉન્ડની અંદર બહાર એન્ટ્રી ઉપર એ રીતે આપણે પ્રોવાઈડ કરે। વત્તા 1 ગાડી એન્ટ્રી ગેટ ઉપર, 1 ગાડી એક્ઝિટ ગેટ ઉપર, ઓકે। અને પેટ્રોલિંગ 3 ગાડીઓનું ચાલુ જ હોય સતત। ઓકે।